ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે તમારો દિવસ કેવો રહેશે, ગ્રહ નક્ષત્રોની ચાલ શું કહે છે તે જાણતા પહેલા ચાલો આપણે આજના શુભ શુક્રવારનું પંચાંગ જાણી લઈએ. પરંતુ આગળ વધતા પહેલા અમારી આ જ્યોતિષીય યાત્રામાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા મનના પ્રશ્નો અથવા સૂચનો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. આજે શુક્રવાર 12 જૂન 2026નો દિવસ છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની આજે દ્વાદશી તિથિ છે. વિક્રમ સંવત 2083 અને શક સંવત 1948ના આ સમયમાં આજે અશ્વિની નક્ષત્ર છે, જે ઉર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે. શોભન યોગ આજે રાત્રે 1:00 સુધી રહેશે. સૂર્યોદય સવારે 5:40 અને સૂર્યાસ્ત સાંજે 7:13 થશે. ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો સૌથી શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:00 થી 12:54 સુધીનો છે. આ સમયમાં તમે કોઈપણ મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરી શકો છો. જો કે સવારે 10:45 થી બપોરે 12:27 સુધીના રાહુકાળમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. તો ચાલો હવે જાણીએ તમારી રાશિનું આજનું ભવિષ્ય. પ્રિય મેષ રાશિના જાતકો, આજે તમારા આનંદનું મુખ્ય કારણ તમારા વ્યવસાયિક જીવનમાં થતી પ્રગતિ છે. તમારા ભૂતકાળના સંઘર્ષો હવે સફળતામાં પરિવર્તિત થઈ રહ્યા છે, જે તમને પ્રગતિ અને નવી તકો પ્રદાન કરી રહ્યા છે. મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમે તમારા લક્ષ્યોને નવી જગ્યાએ અથવા નવી શૈલીમાં પ્રાપ્ત કરી શકશો. તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ હોવાથી તમે ખુશ રહેશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરે છે કે કોઈપણ સમસ્યાનો સામનો તમે આત્મવિશ્વાસ અને ઉન્નત દ્રષ્ટિકોણથી કરશો. આજે લીલો રંગ પહેરવાનું ટાળો. બપોરે 3:15 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ રહેશે. તેથી તે મુજબ તમારા દિવસનું આયોજન કરો. 2026માં શનિ ગ્રહનો પ્રભાવ પ્રબળ હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે ધ્યાન અથવા અન્ય કોઈ ઉપાયો આદર્શ રહેશે. ઉપાય તરીકે પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને અદ્ભુત ઉર્જા પ્રદાન કરી શકે છે, જેનાથી તમે સંપૂર્ણપણે પુનર્જીવિત અને ઉત્સાહિત અનુભવશો. જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ સકારાત્મક રીતે બદલાય તેવી સંભાવના છે, જે એક શુભ સંકેત છે. વ્યવહારુ અને સમજદારી બાબતોમાં તમારી રુચિ વધશે. આજે તમને એવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ પરિવર્તનોને ખુલ્લા દિલથી સ્વીકારો, કારણ કે તેમાંથી તમને અપાર લાભ થશે. બપોરે 2 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આજે તમારા માટે વાદળી રંગ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે રાહુનો પ્રબળ પ્રભાવ હોવાથી માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખવા માટે ધ્યાન અથવા કોઈ આધ્યાત્મિક ઉપાયો કરવાથી તમને મદદ મળશે. ઉપાય તરીકે આજે થોડો આરામદાયક વિરામ લઈને પોતાને શાંત રાખો. પ્રિય મિથુન રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા પર સકારાત્મક પ્રભાવ પાડશે, જેના કારણે તમે આખો દિવસ પ્રસન્ન મૂડમાં રહેશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને આજે તમારા શેલમાંથી બહાર આવીને અન્યો સાથે ભળવા અને સામાજિક થવા માટે પ્રોત્સાહિત કરે છે. પરિવાર સાથેનો આજનો મેળાવડો ખૂબ જ રસપ્રદ રહેશે અને તમારા ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત કરવા માટે આ એક ઉત્તમ દિવસ છે. જો કે તમને કેટલીક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જે તમને અસ્વસ્થ કરી શકે છે. આવા સમયે શાંત રહેવાનો પ્રયાસ કરો અને સૌથી અગત્યનું, કચકચ કરશો નહીં. બીજી બાજુ, કાર્ય સંબંધિત ચિંતાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મતભેદ થવાની શક્યતા છે. બપોરે 3:20 થી સાંજે 4:30 સુધીનો સમય છોડીને અન્ય કોઈ પણ સમય તમારા માટે શુભ છે. મોવ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. 2026માં ગુરુ ગ્રહ તમારા ક્ષિતિજોને વિસ્તૃત કરશે, તેથી કોઈ શુભ વસ્તુ અથવા રત્ન ધારણ કરવાથી વિપુલ વૃદ્ધિને ટેકો મળી શકે છે. ઉપાય સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રની હાજરી તમારામાં ઉર્જા અને પ્રેરણાની વધેલી ભાવના લાવી શકે છે. આ સમયે તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે દ્રઢ નિશ્ચય અનુભવી શકો છો. આ તમારા માટે કંઈક નવું શીખવા માટે સારો સમય સાબિત થઈ શકે છે.
પ્રિય કર્ક રાશિના જાતકો, તમારે ખૂબ ધીરજ રાખવાની જરૂર છે. કેટલીકવાર તમે નિરાશ અનુભવી શકો છો, પરંતુ તમારા ગુસ્સાને રચનાત્મક રીતે વ્યક્ત કરવો શ્રેષ્ઠ રહેશે. સકારાત્મક પરિણામો માટે બપોરે 2:30 થી 4 વાગ્યાની વચ્ચે કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના કર્ક રાશિના દૈનિક રાશિફળ અનુસાર આજે લીલો રંગ તમારો શુભ રંગ છે. આ વર્ષે ગુરુ ગ્રહ આત્મવિકાસને વેગ આપી રહ્યો હોવાથી મોતી ધારણ કરવાથી હૃદય શાંત થાય છે અને સ્ફટિક ધારણ કરવાથી આંતરિક મૂંઝવણ દૂર થાય છે. ઉપાય તરીકે જૂના મિત્રો સાથે મુલાકાત કરીને તેમની સાથે સમય વિતાવો. પ્રિય સિંહ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનની ગતિને થોડી ધીમી કરી શકે છે, જે તમને આત્મનિરીક્ષણ અને પોતાના અત્યાર સુધીના પ્રવાસનું મૂલ્યાંકન કરવાની તક આપશે. આ સમય આત્મમંથન, તમારા વ્યાવસાયિક ભવિષ્ય પર ગહન વિચાર કરવા અને અત્યાર સુધીની તમારી યાત્રાનું અવલોકન કરવા માટે અત્યંત શુભ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમારા પ્રેમ જીવનમાં કેટલાક સુધારા થશે. આજનો દિવસ તમે તમારા પ્રિયજનો સાથે પસાર કરશો, જેનાથી તમને અપાર સંતોષ અને આનંદ મળશે. શુભતા આકર્ષવા માટે આજે રાખોડી રંગના વસ્ત્રો ધારણ કરો. કોઈ પણ મહત્વપૂર્ણ ઘટના અથવા કાર્ય બપોરે 3 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે. આ વર્ષે રાહુનો પ્રબળ પ્રભાવ હોવાથી સુરક્ષા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન ધારણ કરવું તમારા માટે લાભદાયી રહેશે. ઉપાય તરીકે કોઈ ધાર્મિક અથવા પ્રેરણાદાયક પુસ્તકનું અધ્યયન કરો. પ્રિય કન્યા રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રની હાજરી તમને કેટલીક મુશ્કેલીઓ પછી ફરીથી પાટા પર લાવવામાં મદદ કરશે. આ ગ્રહ ગોચરનો સકારાત્મક પ્રભાવ તમને ફરીથી ઉર્જાવાન અને સારા મૂડમાં લાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા આ પ્રયાસોની પ્રશંસા કરે છે અને તમને આ જ માર્ગ પર આગળ વધવાની સલાહ આપે છે. લોકો સાથે તમારો સંવાદ ખુલ્લો રાખો, કારણ કે તે તમને તમારા કાર્યોમાં મદદ કરશે. આજે તમારા માટે લીલો રંગ શુભ છે. બપોરે 4 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ માનવામાં આવે છે. શનિ પ્રેરિત પડકારોને દૂર કરવા માટે કોઈ રત્ન ધારણ કરવું અથવા મંત્ર જાપ કરવો લાભદાયી રહેશે. આ ઉપરાંત એક નવી શોખ અપનાવવાનો પ્રયાસ કરો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. પ્રિય તુલા રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રની સ્થિતિ તમારા સદ્ગુણોને વધારે છે અને તમારા ભાગ્યમાં અપાર વૃદ્ધિ કરે છે. આજે તમારા સાહસ અને દ્રઢ નિશ્ચય કરતાં તમારું ભાગ્ય જ તમને દિવસભર મદદ કરશે. આ એવો દિવસ છે જ્યારે ઓછા પ્રયત્નોથી પણ બધું તમારા પક્ષમાં રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે ભાગ્ય અને સૌભાગ્યની આ લહેર પર સવાર થાઓ. તે તમને સફળતા સુધી પહોંચાડશે. દિવસનો તમારો સૌથી શુભ સમય બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યાની વચ્ચે છે. તેથી આ સમયગાળામાં કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યનું આયોજન કરવાનો પ્રયાસ કરો. આજનો તમારો શુભ રંગ પીળો છે. શનિના પ્રબળ પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ શુભ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી લાભદાયી રહેશે. ઉપાય નિયમિત વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજનો દિવસ નાની મોટી અડચણો અને મુશ્કેલીઓથી શરૂ થઈ શકે છે, જે તમને નિરાશ કરી શકે છે. જો કે તમે મુશ્કેલીઓથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ કરશો, પરંતુ મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આ સમસ્યાઓ તેમની હાજરીનો અહેસાસ કરાવશે. વેરવૃત્તિ રાખ્યા વિના ધીરજ અને દ્રઢતાથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળો. પરિસ્થિતિઓ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. તમારે ફક્ત થોડો સમય આપવાની જરૂર છે. શ્રેષ્ઠ પરિણામો માટે સવારે 11:15 થી બપોરે 12:30 વાગ્યાની વચ્ચે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરવું જોઈએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે જાંબલી રંગ પહેરવાથી તમને સારા નસીબ અને સૌભાગ્ય આકર્ષવામાં મદદ મળશે. આ વર્ષે શનિના કેટલાક તીવ્ર તબક્કાઓને કારણે ભાવનાત્મક સુમેળ વધારવા અને આંતરિક શાંતિ માટે તમે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખશો તો તે ફાયદાકારક રહેશે. ઉપાય તરીકે સુખદ સંગીત સાંભળો. પ્રિય મેષ રાશિના જાતકો, આજે તમને કોઈ એવી વ્યક્તિ તરફથી મદદનો હાથ લંબાવવામાં આવશે જેનો તમે આદર કરો છો. મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી શકે છે, પરંતુ તે જ સમયે તે તમને દૈવી સહાયનો સંકેત પણ આપે છે. તમે દરેક પરિસ્થિતિની સકારાત્મક બાજુ જોઈ શકશો અને મનમાં આવતા કોઈપણ નકારાત્મક વિચારોને સરળતાથી દૂર કરી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ મદદ
દૈવી ઊર્જા દ્વારા કોઈ ખાસ કારણસર તમારા તરફ મોકલવામાં આવી છે, તેથી તેનો યોગ્ય ઉપયોગ કરો. સારા નસીબને આકર્ષવા માટે આજે રાખોડી રંગના વસ્ત્રો ધારણ કરો. સવારે 9 થી બપોરે 12 વાગ્યાનો સમય. તમારા માટે મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરવા માટે અત્યંત શુભ અને ફાયદાકારક રહેશે. 2026માં ગુરુ તમારા ભાગ્યને મજબૂત કરશે. તેથી સતત વૃદ્ધિ માટે શુભ રત્ન અથવા ગુરુ યંત્ર તમારા સ્થાન પર રાખો. ઉપાય તરીકે કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રના ભ્રમણથી છેલ્લા કેટલાક દિવસોની સામાજિક પ્રવૃત્તિઓ અને મોજમસ્તીમાંથી આજે તમે બહાર આવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે આજે આરામ કરવા અને તમારા ઘર તેમજ જીવનને ફરીથી વ્યવસ્થિત કરવા માટે સમય કાઢો. પ્રિય મકર રાશિ, તમે પાર્ટીઓ, સામાજિક મેળાવડા અને હાસ્યનો જેટલો આનંદ માણ્યો હોય તેટલી જ કેટલીક બાકી રહેલી જવાબદારીઓ પણ છે, જેની તમારે કાળજી લેવાની જરૂર છે. આજે પોતાને ફરી પાછા પાટા પર લાવવા માટે આ દિવસનો ઉપયોગ કરો. તમારા ભાગ્યને વધારવા માટે લીલો રંગ ધારણ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. રાહુ આ વર્ષે તમારી ભાવનાત્મક સ્થિતિમાં વધઘટ લાવતો હોવાથી ધ્યાન અથવા આધ્યાત્મિક ઉપાયો સંતુલન પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તણાવપૂર્ણ વાતચીત ટાળવી એ એક મહત્વપૂર્ણ ઉપાય છે. પ્રિય કુંભ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તણાવ આપી રહ્યું છે અને નાની નાની બાબતો પર પણ તમે તમારો ગુસ્સો ગુમાવી શકો છો. આજે તમે મૂંઝવણમાં રહી શકો છો, જે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમે આરામ કરવાનો પ્રયાસ કરો અને તમારી સમસ્યાઓના મૂળ કારણો વિશે શાંતિથી વિચારો. જો કોઈ નજીકના મિત્ર કે પરિવારના સભ્ય સાથે વાત કરવાથી તમને રાહત મળે તો અવશ્ય તેમની સાથે વાત કરો. બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય વિષયોને દિશા આપી રહ્યો હોવાથી સ્થિર પ્રગતિ માટે કોઈ વિશેષ ઉપાય અથવા આધ્યાત્મિક અભ્યાસ કરવો લાભદાયી રહેશે. ઉપાય તરીકે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે એક સુંદર અને સુખદ દિવસનો માર્ગ મોકળો કરી રહ્યું છે. આજે તમારી બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને માનસિક બાબતોને પ્રાધાન્ય મળશે, જે તમને તમારા શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે નવા કૌશલ્યો અને જ્ઞાન પ્રાપ્ત કરશો, જે તમને વધુ આત્મવિશ્વાસ આપશે અને તમારા મનને પ્રફુલ્લિત કરશે. દિવસના અંત સુધીમાં તમે તમારા પરિવારના સભ્યો અને અન્ય પ્રિયજનોથી ઘેરાયેલા રહી શકો છો. આજે લાલ રંગ તમારા માટે સૌભાગ્ય લાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર સવારે 10 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે શનિની પ્રભાવશાળી ઊર્જાને સંતુલિત કરવા માટે કોઈ શુભ વસ્તુ તમારી પાસે રાખવી અથવા ધારણ કરવી લાભદાયી રહેશે. ઉપાય તરીકે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન તૈયાર કરો.